ભાજપ શાસિત ભાવનગરની મહુવા નગરપાલિકામાં મહિલા પ્રમુખ સામેનો રોષ પહોંચ્યો ચરમસીમાએ। નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક ભાજપના 25 માંથી 18 સભ્યોએ 5 કરોડના પુરાંતલક્ષી બજેટની વિરુદ્ધમાં મતદાન કરતા હડકંપ મચી ગયો। બજેટના વિરોધમાં મતદાન કરનારા સભ્યોનો સાથ બેઠકમાં હાજર રહેલા એકમાત્ર કોંગ્રેસના સભ્યએ પણ આપ્યો, જેના પગલે બજેટ નામંજૂર થયું, જેનો પડઘો છેક પ્રદેશ ભાજપ સુધી પડ્યો છે। વિરોધ ઉઠાવનારા સભ્યોએ વર્તમાન પ્રમુખ ઉપર ગંભીર આરોપ લગાવતા બોલ્યા કે ખરેખર તો પહેલા કારોબારી સમિતિમાં બજેટ મંજૂર કરી બાદમાં સામાન્ય સભામાં મૂકવાનું હોય છે। આ માટે કારોબારી સમિતિના ચેરમેને પ્રમુખને પત્ર પણ લખ્યો હતો। આમ છતાં પ્રમુખ ચાંદનીબેન મહેતાએ એ વાતને ગણકારી નહીં અને સામાન્ય સભામાં બજેટ બારોબાર રજૂ કરી દીધું। આ ઉપરાંત વરણીના 3.5 માસ બાદ કમિટીની રચના માટે સામાન્ય સભા મળી હતી, તેમાં પક્ષના મેન્ડેટમાં પણ ગોલમાલનો આરોપ લગાવ્યો। અમુક કમિટીની રચના અને પ્રતિનિધિની નિમણૂકમાં 8 દિન સુધી પ્રમુખે સહી ન કરી હોવાથી કમિટી કામ કરી શકી નથી। પ્રમુખના ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર અંગે પક્ષના મોવડીઓને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે અને 1 માસમાં પ્રમુખ બદલવાની બાંહેધરી આપવામાં આવ્યાનો પણ ભાજપના બળવાખોર સભ્યો તરફથી દાવો કરાયો છે। 24/3/2025 ની જનરલ સભામાં એજન્ડા નંબર 1 જે 24/10/2024 ના રોજ જે જનરલ સભાની બહાલી હતી, તેમાં જે ઠરાવ હતા તે બરાબર થયા ન હતા અને ભ્રષ્ટાચાર યુક્ત હતા, એટલે એ ઠરાવને અમે નામંજૂર કર્યા છે। જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ, પણ તે થયું નહોતું। તે માટે કારોબારી ચેરમેને 21/2/2025 ના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો, પણ પ્રમુખશ્રીએ કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું। તે માટે અમે બજેટ હાલ પૂરતું નામંજૂર કરેલ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, આખી ઘટના શું છે, ચર્ચા અને વિવાદ શું ઊભો થયો છે? જે જણાવી દો, ભાવનગર મહુવા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ એટલી હદે ચરમસીમા પર આવી ગયો છે કે બહુમતીવાળી નગરપાલિકામાં પુરાંતલક્ષી બજેટ પણ નામંજૂર થયું છે। જોકે ગઈકાલે સામાન્ય સભા મળી હતી, જેમાં 5 કરોડ રૂપિયાનું પુરાંતલક્ષિત બજેટના વિરોધમાં ભાજપના કુલ 19 સભ્યોએ બળવો કરી અને બજેટની વિરુદ્ધમાં મતદાન કર્યું છે। સમગ્ર મામલે ભાજપના આંતરિક વિરોધી ગ્રુપનું કહેવું છે કે અગાઉના પાર્થ, આપને અટકાવવા માંગીશ। બળવો કરનાર નગરસેવક મંગાભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મંગાભાઈ, આપનું શું કહેવું છે આ નિમણૂકને લઈને? હા, હેલો। હા, પહેલી વાત તો બેન, બે ત્રણ જણ ભાજપના છે ને, એ આખી નગરપાલિકા ચલાવે છે। અમે 19 જણને કાંઈ ખબર નથી કયા કામના બજેટ છે, શું કામની એને એજન્ડા કાઢ્યા છે, તો અમારે ખાલી આંગળી ઊંચી કરવામાં જ અમને બોલાવે, તો અમને કામની તો કોઈ પ્રક્રિયાની ખબર ન હોય કે ક્યાં માટેના 5 કરોડના કામ વગર ટેન્ડર એને આપી દીધા બેન। હા, ને બજેટમાં કારોબારીમાં મૂક્યું નહીં, બરાબર, ને સીધું બજેટ ના જનરલ સભામાં લઈ ગયા। તમને એ કારોબારી અમારી કોર, કારોબારી સભ્ય અમારી કોર છે, તો અમને ગણતા નથી। અચ્છા, તમારી સાથે બીજું કોણ કોણ છે? અમારા 19 ભાજપના જ। અચ્છા, ભાજપના છે ને છતાંય ભાજપના જ તમામ એના નામ તો આપો। 19 સભ્યો અમારા। કયા કયા સભ્યો? બધાના નામ તો બોલું કે? બોલો બોલો, નામ તો બોલો, 2-4 તો બોલો। પછી કિશોરભાઈ, પછી યાજ્ઞિકભાઈ, પછી બ્રિજેશભાઈ, દાઉદભાઈ, રાજાભાઈ, બરાબર, પછી કારોબારી। અચ્છા મંગાભાઈ, આ બળવો કરનાર અને વિરોધ કોની સામે? માત્ર એક ચાંદનીબેન કે બીજા કોઈની સામે પણ? નહીં, ચાંદનીબેન ને એ લોકો 2 જણ જ વહીવટ કરતા બેન। કોણ કોણ? ચાંદનીબેન ની સાથે કોણ મળેલું છે? ભાજપ હારે અમારે વિરોધ જ નથી। અમારે ચાંદનીબેન જે પ્રમુખ બન્યા, કોઈને ગણકારતા નથી, અમને કોઈ સભ્યોને હારે રાખીને કામ નથી કરતા, તો અમારે પછી લોકો પાસે મત લેવા કઈ રીતે જાવ? અમારા કામ નથી થતા। 19 સભ્યોને અમારે 1 વર્ષથી 19 સભ્યોને નગરપાલિકામાં એક પણ કામ નહીં કરવાના। અચ્છા, ચાંદનીબેન એકલાની સામે જ વિરોધ છે કે ચાંદનીબેન ની સાથે પણ કોઈ મળેલું છે અને એની સામે પણ વિરોધ છે? 4 સભ્યો ભાજપના છે। કયા કયા 4 સભ્યો? આ ભરતભાઈ બાંભણિયા છે, પછી સંજયભાઈ બારોટ છે, પછી ખેતાભાઈ છે, પછી બીજા ઓનલીભાઈ, 5 જણ ભાજપના ઈ કોર છે। બરાબર, એટલે અમારે પાર્ટીને અમે એ કીધું કે ભાઈ અમે પ્રમુખ ફેરવી દો તો અમારા બધાના કામ થાય, તો પાર્ટીએ અમારા પ્રમુખ કઈ ફેરવી દીધા નહીં ને પ્રમુખ। આ રજૂઆત પ્રમુખ બદલવાની તમે ક્યારે અને કોની સમક્ષ કરી હતી?
અમે આખા પ્રદેશમાંથી માંડો ને રઘુભાઈ હુંબલ લગીને અમે જઈ આવ્યા બેન, બસો બાંધી અમે બધી જગ્યાએ જઈ આવ્યા. જિલ્લા પ્રમુખને રજૂઆત કરી, અમારા આરસીભાઈ મંત્રી હતા ત્યારે મંત્રીને રજૂઆત કરી હતી બરાબર. કે સાહેબ અમારા કામ નથી થતા, તો તમે અમારે મત લેવા કેમ જાઓ અમે, ને અમારી બોડી ભાજપની સત્તા અમારા કામ નથી થતા નતા બેન. અચ્છા, એટલે ના ને જનરલ સભાનું બજેટ અમે કાંઈ નામંજૂર કરવા માંગતા નતા, પણ અમારા કારોબારીમાં લીધું નહીં ને, કારોબારીમાં તો મૂકવું પડે ને બજેટ. જી, હવે આ જે 5 સભ્યો છે એની સાથે તમે ક્યારે વાત કરી હતી કે આ રીતે તમે કાર્ય ન કરી શકો, બધાની સાથે વાતચીત કર્યા વગર? અમે એ લોકોને અનેક વખત સમજાવ્યા કે તમે આ કરોમાં, તો એ લોકો એમ કીધું તમારે થાય કરી લો. અમારી પાસે કોંગ્રેસના સભ્યો ને સાયકલના સભ્યો થઈને અમે બોર્ડ બનાવી લેવું. એની આરે અત્યારે કોંગ્રેસ સાયકલના સભ્યો એ લોકો આરે છે, ભાજપના ટોટલ ની આરે નથી. બરાબર. ભાજપના 6 છે ને 5 ને સાયકલ સમાજવાદી પાર્ટીના છે ને 1 કોંગ્રેસનો છે. એમ કરીને 11-12 જણ છે બેન. એક ઓર ભાજપ, પ્યોર ભાજપ 19 સભ્યો છે. બરાબર. આભાર મંગાભાઈ આપનો અમારી સાથે વાત કરવા બદલ.